बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। प्रिय भक्तों, आप सर्वेना हृदय कमल में बिराजता भागवत स्वरूप भगवान आदि नारायण शक्ति आदि शक्ति जेने આપણે કહીએ છીએ તથા આદि શક્તિના બધા જ પ્રાગટ્યો કર્યા હોય ને આદि શક્તિએ એ સ્વરૂપ એ માતાજી સ્વરૂપ હોય, ગણેશજી સ્વરૂપ હોય, હનુમાનજી સ્વરૂપ હોય, કોઈ પણ સ્વરૂપ હોય આપના હૃદયમાં બિરાજતા હોય એટલે એમને અમારે કોટાનો કોટી દંડવત પ્રણામ। વાલા ભક્તો, पाप करे हरि मिले, पाप करे हरि मिले, पाप करे हरि मिले, पाप करे सुख चैन, पाप करे सुख चैन, पाप करे सब कुछ मिले, पाप करे सब कुछ मिले। इसलिए मेरे भाई बहन, पाप करो दिन रैन, पाप करो दिन रैन। हजी एक बार फरी वार एमां कांई वांधो नहीं, तमे ऊंचो हाथ करो के न करो, अमे बराबर ज बोलीए छीए। पाप करे हरि मिले, भागवतना छेल्ला पगथिये छेल्ला सोपान पर हाँ पाप करवानी वात अने एनाथी हरि मळशे, अने पाप करे सुख चैन, पाप करवाथी सुख अने चैन मळशे, पाप करे सब कुछ मिले, पाप करवाथी बधुंय मळशे। अने एटला माटे ज मारा भाई बहनों, पाप करो दिन रैन, पाप करो दिन रैन। आ हूँ अदा शास्त्री जी वक्ताश्री आ केवा प्रकारनो श्लोक बोले छे, आ जेने समजाणुं होय ऊंची आंगળી करो अने ऊभा थाव भाई, तमने हुं समजाणुं ई के पाप करो तो हरि मळशे, पाप करो तो सुख चैन मळशे, पाप करो तो बधुंय मळशे। अने एटला माटे दिवस अने रात सतत पाप करो बस, एवुं समजाणुं। पण वाला भक्तो, अमारुं आवुं कहेवानुं नथी। भले एवुं श्लोक में लख्युं होय, भले एवुं श्लोक में बोलता होय, पण आ श्लोक एना अक्षरो जुदा पाड़ीने तमारे
એનો અર્થ કરવાનો છે. એને એ રીતે નથી કરવાનો અર્થ, નહીતર તો પછી સીધું જ છે. તમે જેમ અર્થ કર્યો એમ, અને તમને એમ થયું કે પંડિતજી શાસ્ત્રીજી હતા એ ભાગવતના છેલ્લા સોપાનમાં પહોંચ્યા પગથિયે, અને હું એમને મગજ ફરી ગયો કે કેમ થયું? તો પાપ કરવાથી હરી મળે એવું કહે છે. પાપ કરે તો સુખ ચૈન મળે, પાપ કરે તો બધુંય મળે. અને એટલે સતત દિવસ અને રાત પાપ કરો, દિન રૈન એમ કે છે. પણ ના ભલે 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 પણ અહીંયા નો આવવા દેતો બેટા, અહીંયા નો આવવા દેતો બેટા. એટલે આમાં બધાય અક્ષર, બધાય શબ્દ એને નોખા નોખા પાડવાના છે. નોખા શબ્દ પાડવાના બસ, અને એનો અર્થ કરવાનો. પાપ કરે એ શબ્દો છે ને બધાય અક્ષરો, એને નોખા પાડવાના બસ. એટલું કામ આપે કરવાનું. અમને પહેલાં એવું જ થયું હતું, પછી અમે એટલું કામ કર્યું કે પા એને નોખો પાડો. પહેલો એલો પા, પછી પ કરે એમ એના બે ભાગ કરવાના. પા પકરે તો પાનો અર્થ થાય છે પગ, પેર, પાઉં. પગ પા એટલે પગ, પકડે એટલે પકડીએ, પગ પકડીએ તો હરી મિલે આવો અર્થ થાય. હવે સમજાઈ ગયું કે નહીં? આ ગૂઢ અર્થ છે. પાપ કરે હરી મિલે, પગ પકડીએ તો હરી મળે. હરી ના હો, બીજા કોઈને નહીં ભાઈ. વળી પાછું તમે એનો અર્થ જુદો ન કરતા. પગ પકડીએ તો હરી મળે. પાપ કરે એટલે પગ પકડીએ હરીના તો સુખ અને ચેન મળે. અને પાપ કરે સબ કુછ મિલે. એટલે પગ પકડીએ હરીના તો બધુંય મળે ભાઈ. જે જોતું હોય એ બધુંય મળે. પગ પકડીએ તો. અને એટલા માટે તો ઉપદેશ એવો આપ્યો, એટલા માટે તો એવો બોધ આપ્યો કે પગ પકડીએ તો હરીના તો બધુંય મળે. બધુંય મળે તો મારા ભાઈઓ બહેનો દિવસ રાત પ્રભુના, શ્રી હરિના, પરમાત્માના પગ પકડી રાખો બસ. પ્રભુના ચરણમાં રહ્યો દિવસ અને રાત. પ્રભુના ચરણમાં જ રહ્યો તો બધુંય મળશે અને ભવ પારે ઉતરી શકાશે. પછી ભવ પાર પણ થઈ શકાય. એટલે આપણે નથી ઘણી વાર કહેતા પ્રભુના ચરણમાં રહ્યો, ચરણમાં રહ્યો. એટલે હરિશરણમ 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 શ્રી હરિશરણમ 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 શ્રી હરિશરણમ.
બોલો હરિશરણમ 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 શ્રી હરિશરણમ દયાલુ રામ કી શરણમ કૃપાલુ કૃષ્ણ કી શરણમ દયાલુ રામ કી શરણમ કૃપાલુ કૃષ્ણ કી શરણમ હરિશરણમ 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 શ્રી હરિશરણમ 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 શ્રી હરિશરણમ હરિશરણમ હરિના શરણમાં રહેવું અને હરિના પગ પકડી રાખવા, હરિને છોડવા નહીં. અને વાસ્તવમાં પણ જો હરિ આપણી પાસે ન આવે, આમ દેખાય નહીં, હોય તો ખરા જ. આપણે આવી સુંદર મજાની દિવ્ય કથા કરતા હોઈએ તો હરિ આવે નહીં એવું બને? એટલા બધા નિષ્ઠુર છે હરિ. ના ના વાલા ભક્તો, કોમળ હૃદય મક્ખન સમાના હરિને બહુ દયા છે, કૃપા છે, કરુણા છે પોતાના ભક્તો ઉપર. એટલે વાલા ભક્તો, આપણે હરિના પગ પકડ્યા છે એમ વિચારી, એમ માની અને હરિના પગ પકડી રાખવા. હરિના પગ પકડ્યા એમ માનીને હરિના પગ પકડી રાખવા અને પછી મૂકવા નહીં. એટલે પ્રિય ભક્તો, પછી આપણને હરિ પોતાના શરણમાં રાખી લેશે. અને હરિ તો કૃપાલુ છે, દયાળુ છે, કરુણાના કરવાવાળા છે. કૃપાલુ કૃષ્ણ કી શરણમ દયાલુ રામ કી શરણમ. પ્રિય ભક્તો, માર્કંડ ઋષિ અને એની પત્ની સુમિત્રા, એને ત્યાં એક પુત્રનો જન્મ થયો. આ માર્કંડ ઋષિ અને એની પત્નીની કથા છે વાલા ભક્તો. બહુ દિવ્ય છે, બહુ સુંદર છે. અને સચોટ ભવિષ્યવાણીમાં એવું કહ્યું જન્મ વખતે કે આ અલ્પ આયુનો પુત્ર હતો. હવે દિવસે દિવસે માર્કંડ, મુકુંદ તથા તેના પત્ની દુઃખી થતા હતા. એકવાર પુત્રને ખબર પડી કે મારા માતા પિતા મારું અલ્પ આયુ છે, 12 અથવા 16 વર્ષનું, બસ એટલે દુઃખી છે. તમે જો આ કથામાં એવો બોધ આપ્યો છે કે માતા પિતા એનું સંતાન 12 વર્ષનું હોય કે 16 વર્ષનું હોય, નાનું સંતાન હોય, દીકરો, છતાં એ માતા પિતાની ચિંતા કરે છે, માતા પિતાની સેવા કરે છે,
માતા પિતાને તકલીફ હોય તો એ પોતે તકલીફ સહન કરે છે અને માતા પિતાની તકલીફ દૂર કરવા માટે થઈ અને ગમે તે કરવા તૈયાર છે વાલા ભક્તો. એ આ કથામાં આવે છે. માર્કંડ ઋષિ એ બાળક મુકુંદ એણે એકવાર પૂછી લીધું એના માતા પિતાને કે આપને શેની તકલીફ છે, આપ કેમ મને કાંઈ કહેતા નથી, જણાવતા નથી, કાંઈક તો તકલીફ છે જ. અને માતા પિતાનું ઋણ ચૂકવવા માટે જ આ પુત્ર એણે જન્મ લીધો હોય અને મહાદેવજીએ આપ્યો છે આ પુત્ર, એવું કહેવામાં આવ્યું છે વાલા ભક્તો. હવે માતા પિતાથી કહેવાય ગયું કે બેટા તારું હવે 2-4 દિવસમાં જ મૃત્યુ છે અને અમારે મંજૂર નથી. તારું મૃત્યુ થાય એ અમારે મંજૂર નથી. તો મુકુંદ માર્કંડ ઋષિ એને એમ થયું કે હવે મારે તમારું દુઃખ દૂર કરવું છે તાત્કાલિક, બસ બીજું કાંઈ નથી કરવું. નથી કામ ધંધો કરવો, નથી કોઈ હારે વાતચીત કરવી, નથી મારે કોઈ વ્યવહાર કરવા, નથી મારે કોઈના સંપર્ક કરવા, નથી મારે મારું હિત જોવું, નથી મારે મારા મિત્રોનું હિત જોવું, નથી મારે કોઈનું કલ્યાણ કરવું. બસ મારે એક જ કામ કે હે માતા પિતા તમારું આ તકલીફ, આ તમારું દુઃખ એ હું દૂર કરીશ અને એટલા માટે મારે જે કરવું પડે એ હું કરવા તૈયાર છું. અને એમણે તો એ વખતે હશે કાંઈ નહીં તો ઋષિ મુનિઓ તો હોય વનમાં તપ તો કરતા જ હોય, બધાને મળે અને કહે કે આયુષ્ય વધારવા માટેનો કોઈ રસ્તો બતાવો તાત્કાલિક. તાત્કાલિક આયુષ્ય વધારવા માટેનો કોઈક રસ્તો બતાવો. અને ભૃગુ ઋષિ પાસે ગયા. બોલો, ભૃગુ ઋષિનું નામ સાંભળ્યું છે કે પછી સીતારામ? અહીંયા કોને ખબર કોણ ભૃગુ ઋષિ ને કોણ માર્કંડ ઋષિ ને? અને ભૃગુ ઋષિને પૂછ્યું તો ભૃગુ ઋષિએ કહ્યું કે બેટા તપ કરવાથી બધુંય મળે. તપ કરવું એટલે પગ પકડવા. હમણાં આપણે ન કીધું? કેવો સુંદર મજાનો શ્લોક કીધો કે પગ પકડવા એટલે તપ કરવું. અને તપ કરવાથી ભક્તિ કરવાથી બધુંય મળે, ન મળે એવું કાંઈ છે જ નહીં. અને એ તો બધું આપી શકે. ભગવાન પાસે કાંઈ મર્યાદા નથી કે હું આ ન આપી શકું. માણસની પાસે મર્યાદા હોય. એના માતા પિતાને એનાથી થઈ શકે એટલું કરે, બસ. પછી અમે કેટલું કરવું? બસ પતી ગયું. ધેર ઇઝ ધ એન્ડ. તો પછી અને ભગવાન છે ને એની કોઈ મર્યાદા નથી. એની પાસે કાંઈ નથી એવું કાંઈ છે જ નહીં.
એ કોઈ દી કોઈ ભક્તને એવું ન કહે કે મારે હવે કાંઈ નથી આપવું, મારી પાસે હવે કાંઈ નથી, તમે માગો છો એ. એવું ભગવાન કોઈ દી ન કહે. ભગવાન તો માગો એટલું આપે અને વધારાનું આપે. બદલામાં કાંઈ માગે નહીં. એનું નામ ભગવાન. એ આપણે એક બે પાર્ટમાં પહેલામાં કહ્યું જ છે કે સૂરજનારાયણ ભગવાન લાખો ટન ઉર્જા આપે, છતાંય બદલામાં આપણે કાંઈ આપી શકીએ? આપણી પાસે છે હું તો આપી શકીએ. અને સૂરજનારાયણ ભગવાન આટલું બધું સ્વાસ્થ્ય આપે, આટલા કરોડ અબજો અરબ ખરબ જીવોને, છતાંય કાંઈ અપેક્ષા ન રાખે, એને કહેવાય ભગવાન. તો ભૃગુ ઋષિએ કહ્યું કે ભક્તિ કરો, તપ કરો તો બધું જ મળશે. વિષ્ણુ ભગવાને એવો રસ્તો બતાવ્યો કે સહાય પર્વત ઉપર જાઓ. પર્વતનું નામ જ સહાય. અને ત્યાં તુંગભદ્રા નામની પ્રખ્યાત નદી છે. આ તુંગભદ્રા નદી તો તમે સાંભળ્યું હશે. એ તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણને, એ આપણે પહેલા કથામાં કીધું જ છે. આ પ્રખ્યાત નદી અને પર્વત ત્યાં આવ્યો છે, સહાય પર્વત. અને એક વધવટ નામનું વૃક્ષ છે. કેવું નામે કા? વધવટ નામનું વૃક્ષ. અને એ વૃક્ષ નીચે ભગવાન જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરી, પૂજા કરી. એવી મૂર્તિ ત્યાં છે. એટલે સહાય પર્વતની તળેટીમાં વધવટ નામનું વૃક્ષ. અને તમે ત્યાં જાઓ એમ કીધું છે માર્કંડ ઋષિને, ભૃગુ ઋષિએ. અને કહ્યું કે તમે ત્યાં જઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ઉચ્ચાર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 1 વર્ષ થયું. પછી વિષ્ણુદૂતોએ મૃત્યુનો વધ કરવા નિર્ણય કર્યો. વિષ્ણુના દૂત તો મૃત્યુના દૂતનો વધ કરી શકે. આવ્યા લેવા માર્કંડને કે તારું આયુષ્ય પૂરું છે, હવે તારે લેવા આવ્યા છીએ. તો વિષ્ણુ દૂતોએ મૃત્યુનો વધ કરવાનો નિર્ણય કરી લીધો કે મૃત્યુને જ મારી નાખીએ. યમદૂતોને ભય ઉત્પન્ન થયો. યમરાજ પણ પરમાત્માની આજ્ઞા મુજબ માર્કંડનું મૃત્યુ કર્યા વગર જતા રહ્યા. બોલો, આ વિષ્ણુ દૂતો
એ કેટલું કેટલું કરી શકે. આ વિષ્ણુદૂતો એનાથી યમરાજને પણ ભય લાગ્યો અને માર્કંડનું મૃત્યુ કર્યા વગર વયા ગયા. એ કે અમારે નથી આ કામ કરવું, પ્રભુ તમે ખુદ છો રક્ષણ કરવાવાળા. એને જેનું ખુદ રક્ષણ કરવાવાળા છે ભગવાન આદિશક્તિ નારાયણ ભગવાન, તો એને કોણ નુકસાન કરે? એને નુકસાન કરવાવાળા કોણ હોઈ શકે? અને બીજી એક કથામાં એવું કહ્યું છે, અને આજે માર્કંડ એ ઋષિ થઈ ગયા, અનેક વર્ષો થઈ ગયા, હજી જીવિત છે. બોલો, એ કોની કૃપા? એ આ વિષ્ણુ પરમાત્મા. અને કયો મંત્ર? દ્વાદશ મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રથી. અને કોણે આપ્યો તો આ મંત્ર? કોને આપ્યો તો? કાંઈ યાદ છે કે સીતારામ? આ મંત્ર આપ્યો તો ધ્રુવજીને, અને નારદ ઋષિએ આપ્યો તો. એટલે આ મંત્રો છે ને એનાથી ચોક્કસ ભગવાન મળે. પણ જેને ભગવાનની જરૂર હોય એને આ મંત્ર કરવાનો. જેને ભગવાનની જરૂર નથી અથવા જેને ખબર નથી કે આ મંત્રથી ભગવાન મળે, એને તો જે ગમતું હોય એવું કરવાનું. એટલે પણ બીજી એક કથામાં એવું કહ્યું છે કે માર્કંડના પ્રાણ લેવા યમરાજ પોતે આવ્યા. મહાદેવજીની ભક્તિ ચાલુ હતી. દિવ્ય મંત્ર માર્કંડજી બોલતા હતા. યમરાજાએ યમપાસ ફેંક્યું. યમપાસ ફેંકે એટલે પછી ભય લાગે જ ને વાલા ભક્તો. આ માર્કંડ એમને પણ ભય લાગ્યો અને શિવ મંદિરમાં પહોંચી ગયા દોડતા દોડતા. હો, ત્યાં બાજુમાં શિવ મંદિર હતું અને શિવલિંગને ભેટી પડ્યા. પછી તો એનો ભય ઉડી ગયો. મહાદેવજી એને રાજી કરવા માર્કંડ એ શિવજીનો પ્રિય મંત્ર બોલવા માંડ્યા મહાદેવજીને રાજી કરવા. અને મહાદેવજી પ્રસન્ન થયા. તો આપણે એ મંત્ર તો બોલીએ તો આપણે પણ મહાદેવજીને રાજી કરીએ. મહાદેવજીને રાજી કરવા દિવ્ય મંત્ર છે. મહાદેવજીનો પ્રિય મંત્ર છે. તો તમારાથી બોલાય તો બોલવો, નહીતર કાંઈ નહીં. બે હાથ જોડી રાખજો. ઓમ ત્ર્યંબકમ યજામહે. બોલો, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ. સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રુક્મીવ બંધનાન. ઉર્વા
રૂકમીવ બંધનાન મૃત્યોર મુક્ષીય મામૃતાત. આ મહાદેવજીનો પ્રિય મંત્ર છે અને બહુ અસરકારક મંત્ર. વાલા ભક્તો, કોઈ પણ પ્રકારના ભય હોય ને નાશ પામે છે આ મંત્રથી, અને મૃત્યુ તો આવે જ નહીં આ મંત્રથી. અને મહાદેવજી આવું કરી શકે છે. અને યમરાજા આવ્યા લેવા માટે માર્કંડને, ત્યારે મહાદેવજીએ દર્શન આપ્યા. યમરાજાએ પ્રણામ કર્યા, યમરાજાએ સ્તુતિ કરી મહાદેવજીની. અને મહાદેવજીએ કહ્યું, યમરાજ, મારા ભક્તને મૃત્યુનો ભય ન થાય તેમ તમારે કરવાનું છે. એટલે યમરાજા સમજી ગયા, મારા ભક્ત માર્કંડનું આયુષ્ય હવે અલ્પ નહીં, મારી કૃપા છે એના ઉપર, મારી ભક્તિથી એનું આયુષ્ય દીર્ઘકાલીન સમય, ચિરકાલીન સમય સુધી થઈ ગયું છે. એટલે હવે તમારે એને લેવા માટે ક્યારેય આવવાનું નથી હે યમરાજ. અને જ્યારે એમને લઈ આવવાના આવશે ત્યારે પાછો તમને હુકમ આપશું. અને આજે વાલા ભક્તો, મહાદેવજીએ માર્કંડનું આયુષ્ય દીર્ઘાયુ કરી નાખ્યું. જેવી રીતે કૃષ્ણએ સુદામાના નસીબમાં શ્રી શ્રી ક્ષય લક્ષ્મીનો નાશ એવું લખ્યું હતું, તો એના બદલે લક્ષ્મી કાયમ અનેક ગણી વધે એવું કહ્યું છે. તો માર્કંડનું પણ એવું જ કર્યું, મહાદેવજીએ પણ એવું જ કર્યું કે એને અત્યારે માર્કંડ ઋષિ એટલા સમય સુધી છે. અને આને કહેવાય સંતાન, આને કહેવાય પુત્ર, કે જે માતા પિતા આ 12 કે 10 કે 16 વર્ષનો જ માર્કંડ, અને એ પિતાને કષ્ટ ન થાય, પિતાને આનંદ મળે એટલા માટે થઈને એ આટલું તપ કરી શકે ભાઈ. બાકી આપણે તો રાતના દૂધ લેવા મોકલો તો ન જાય. એ કે હું અત્યારે ન જાઉં ને, કૂતરા છે, બોલો શું કરે. હા, આપણે એટલા માટે દિવ્ય કથા કરી કે માતા પિતાનું ઋણ એ ચૂકવવાનું એ સંતાનો માટે ફરજિયાત છે વાલા ભક્તો. પણ હવે હું ફરજિયાત ને હું મરજિયાત ને, અત્યારે તો કળિયુગ, હજી તો શરૂઆત છે, કળિયુગ છે ને, બસ બધાને પોતપોતાનામાં જ રસ, બધાને પોતાના જ કર્મોમાં રસ, બધાને પોતાનામાં જ. અને ભગવાન કે માતા પિતા કે શું કહેવાય. પણ એમ છતાંય એવું સુંદર મજાનું એક પદ કહ્યું છે, લાખો કમાતા હો ભલે
લાખો કમાતા હો ભલે, મા બાપ જેમાં નો ઠર્યા, મા બાપ જેમાં નો ઠર્યા. એ લાખ નથી પણ રાખ છે, એ લાખ નથી પણ રાખ છે. એ કદી વિસરશો નહીં. અને તમે આગે ક્યાં જાવ વાલા ભક્તો? શ્રવણ નથી માતા પિતાને વહી દઈને ઉપાડીને આખી યાત્રા કરાવી. આ શ્રવણ, આ સંતાન, સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જો તમારે સંતાનથી સેવા ભવિષ્યમાં ગઢપણમાં ક્યારેક જરૂર પડે એવું લાગે અને તમારી ઈચ્છા હોય કે સંતાન સેવા કરે તો સારું, તો તમારે પણ સંતાન છો, તમે તમારા માતા પિતાની સેવા કરો. અરે વાલા ભક્તો, આ વૃદ્ધાશ્રમ અને આ બધું ચલાવે છે એ ભગવાન જ હો, નારાયણ ભગવાન જ, કે જેણે માર્કંડને અમરત્વ આપી દીધું કહેવાય. એમ ઘણી કથામાં આવે છે ને કે પણ બ્રહ્માજી અમર ન બનાવી શકે, બ્રહ્માજી અમર નથી. પણ વાલા ભક્તો, આ આદિશક્તિ તો અમર છે, આદિશક્તિનો નાશ જ નથી, નારાયણ ભગવાનની શક્તિનો નાશ જ નથી. એટલે નારાયણ ભગવાન છે એ એનું તપ કરવાથી, નારાયણ ભગવાનનું તપ કરવાથી અમરત્વ જોઈતું હોય તો અમરત્વ મળી શકે ભાઈ. અમૃત મંથન કર્યું હતું તોય જેણે જેણે અમૃત આ ધારણ કર્યું, અમૃતપાન કર્યું, એ પ્રભુની કૃપા જ ને. નારાયણ ભગવાને જ મદદ કરી ત્યારે તો અમૃત નીકળ્યું. એ ભૂલી ગયા કે પછી યાદ છે? તો વાલા ભક્તો, એકવાર આ એક કળિયુગનો દાખલો છે વાલા ભક્તો, કે એકવાર એક સંતાન હતું. એમ એની પાસે એના મિત્રો અને એ બધા એ હતા. તો બધાય એમ કહેવા માંડ્યા કે દાદા તમને ખબર ન પડે, તમે એક બાજુ બેસી જાઓ, તમે વચમાં આટા ફેરા કરો માં, તમને શું ખબર પડે? ત્યારે દાદાએ એટલું જ કીધું કે બેટા, તું જ્યારે નાનો હતો ને ત્યારે તે મને 50 વાર પૂછ્યું હતું કે પપ્પા કાગડો કેવો હોય? મેં કીધું તું બેટા કાળો હોય. તો તે પાછું બીજી વાર પૂછ્યું કે પપ્પા કાગડો કેવો હોય? તો એ કે કાળો હોય. અને તે મને 50 વાર પૂછ્યું, પણ હું તને ક્યારેય ખીજાણો નહોતો, કે હું તારી ઉપર ગુસ્સે નહોતો થયો. મેં તને 50 વાર જવાબ આપ્યા, એટલે તને યાદ રહ્યું કે કાગડો કાળો હોય. અને નિશાળમાં શિક્ષકો, માસ્તરો એ તમને સૌથી પહેલાં વહેલો એકડો ઘૂંટાવે ને, એકડો તો પાટીમાં એકડો લખી દેતા પહેલાં, ખબર છે ને?
પેલા એકડો લખી દેતા અને એકડાને પછી એમ કહેતા કે હવે આની માથે માથે ઘૂંટો એમ કરતાં ત્યારે આવડતું એકડો. અને આઠલો નહોતો આવડતો ને, ગુજરાતીનો આઠલો. ત્યારે માસ્ટર શું કહેતા ખબર છે ને, કે આઠલો એટલે બાપાની લાકડી જોઈ છે, આમ સીધી હોય પછી વાંકી હોય. તો એ કે હા, એવો તું આઠલો કરી. તો બાપાની લાકડી આમ પહેલાં સીધી કરી, પછી આડી કરી જરાક, એટલે થઈ ગયો આઠલો. એ કે બેટા આવી રીતે તને મેં બધું શીખડાવ્યું, ત્યારે તું નાનેથી મોટો થયો અને અત્યારે તું આટલી ઉંમર થઈ, અત્યારે તું આટલું કમાતા શીખો, અત્યારે તને જે કાંઈ પ્રાપ્ત થાય છે, જે કાંઈ કમાણી મળે છે અને જે કાંઈ તને કીર્તિ, પ્રતિષ્ઠા, ધન, પૈસો બધુંય મળે છે અને તને સંસ્કૃત, ભાગવત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને તને જે કાંઈ ડિગ્રીઓ મળી છે, શિક્ષણ મળ્યું છે, એ અમારા શિક્ષણને કારણે મળ્યું છે બેટા. માટે આ મા બાપ, અને એવી સુંદર મજાની પંક્તિ એ નથી કીધી. માં કોને કહેવાય? માં એટલે કોણ? અને માં ન હોય તો માં ધામમાં ગયા હોય તો માં ને એ પિતાની અંદર માં સમાયેલા હોય છે. એટલે સેવા કરવી એ જ પરમ ધર્મ છે. અમારે ક્યારે સેવા કરવી? અમારે ક્યારે ટાઈમ છે? અમારે ક્યારે નવરાશ છે તો તમારી સેવા કરી શકીએ? પણ આ તો પ્રભુની કૃપા હોય, એને જ ભગવાનની, સંતની, બ્રાહ્મણની, માતા પિતાની અને અબોધ બોલી ન શકે એવા મૂંગા પ્રાણીઓની સેવા કરવાની તક મળે. અને સેવા કરવાની તક મળે ને વાલા ભક્તો, ત્યારે બધુંય મૂકી દેવું, એમ ભાગવતમાં બોધ આપ્યો છે. અને એટલા માટે તો આપણા દિવ્ય આખ્યાન, દિવ્ય કથા કે આ માર્કંડ ઋષિ એણે માતા પિતાને રાજી કરવા ભગવાનને પ્રસન્ન કર્યા છે, આદિશક્તિને. અને વાલા ભક્તો, ઋણ ચૂકવવું એટલા માટે તો આપણે જન્મ લીધો છે. આ મનુષ્ય અવતાર શેના માટે આવ્યો? ઋણ ચૂકવવા માટે. એટલે એક સુંદર મજાનો શ્લોક કે અસ્વસ્થામાં બલિર્વ્યાસો, અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ, હનુમાનશ્ચ વિભીષણ, કૃપા પરશુરામશ્ચ, કૃપા પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરંજીવિનઃ, સપ્તૈતે ચિરંજીવિનઃ. બીજો શ્લોક પણ સુંદર છે. સપ્તે તાન સંસ્મરે નિત્યમ. આ સાતેયને જે યાદ કરે દરરોજ, સપ્તે તાન સંસ્મરે નિત્યમ. માર્કંડેયમ થાષ્ટ મમ, માર્કંડેયમ થાષ્ટ મમ.
જીવેદ વર્ષ શતમ સોપી, જીવેદ વર્ષ શતમ સોપી, સર્વવ્યાધિ વિવર્જિત, સર્વવ્યાધિ વિવર્જિત. આ બંને શ્લોક બહુ ઉત્તમ છે વાલા ભક્તો, અને બોધ એવો આપ્યો છે કે માતા પિતાની ઈચ્છા પૂરી થાય એવું સંતાનોએ કરવાનું છે. આ ભાગવતજીનો એમ કહો ને દિવ્ય બોધ આપ્યો છે. ગમે એટલું તપ કરવું પડે, ભલે માર્કંડ ઋષિ માર્કંડને કાંઈ ઓછું તપ કરવું પડ્યું હતું વિષ્ણુ પરમાત્માને રાજી કરવા, મહાદેવજીને રાજી કરવા. ગમે એટલું તપ કરવું પડે, કરવું જોઈએ. શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા હોય તો તપ થાય, શ્રદ્ધા ન હોય તો કાંઈ ન થાય. અને નથી કહેતું મકાન વગરની બારી નકામી. મકાન ન હોય તો બારી શું કામની? નાથ વગરની નારી નકામી, સ્ત્રી એ નકામી નાથ વગર. અને કથા સાંભળવાથી વાલા ભક્તો, આવડી આ માર્કંડની કથા સાંભળવાથી પ્રિય ભક્તો ગમે તે પ્રકારનો ભય લાગતો હોય તો એ ભય દૂર થાય છે વાલા ભક્તો. ભય નાશ પામે છે. ગમે એ પ્રકારનો ભય કેમ નથી હોતો? અથર્વવેદની શાખાઓ, અથર્વવેદના જ્ઞાતા સુમંતુ મુનિ હતા. સુમંતુ મુનિએ અથર્વવેદ પોતાના પ્રિય શિષ્ય કબોધને આ શીખવી છે શાખા. કબંધે એના બે ભાગ કર્યા અને પથ્ય અને વેદ દર્શન બંનેને ભણાવી. વેદ દર્શનના 4 શિષ્ય હતા. એટલે એણે પથ્યજીને 3 શિષ્ય હતા. 4 શિષ્યો શૈકલાયની, બ્રહ્મલી, મોદોસ અને પીપલાયન. પથ્યજીના શિષ્યો મુકુંદ, સુનક, જાજલી. પુરાણના પણ આચાર્યો છે. આ વેદની વાત કરી, હવે પુરાણની વાત. ત્રપ્યારુણી, કશ્યપ, સાવરણી, આકૃતવ્રણ, વૈશંપાયન અને હારિત. આ છયેય વેદવ્યાસજી પાસેથી એક સંહિતા ભણ્યા હતા. પુરાણોના 10 લક્ષણો છે. પુરાણની તો ખબર છે ને, વેદની આપણે કથા કરી વિગતવાર, એમ પુરાણય છે. પુરાણોના 10 લક્ષણો હોય છે, એને પુરાણ કહેવાય. ક્યાં ક્યાં તો લખી લ્યો. સર્ગ, વિસર્ગ, વૃત્તિ, રક્ષા, મન્વંતર, વંશ, વંશાનુચરિત, સંસ્થા, સંસ્થા એટલે પ્રલય, હેતુ, હેતુ એટલે ઉતિ, અને ઉપાશ્રય. આ પુરાણ કહેવાય. અને પુરાણ છે ને
18 છે. બ્રહ્મપુરાણ ગીનતા જાઓ. પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, અગ્નિ પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, માર્કેન્ડેય પુરાણ, વામન પુરાણ, વરાહ પુરાણ, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ અને 18મું બ્રહ્માંડ પુરાણ. આ પુરાણ 18 થયા. હવે વાલા ભક્તો, કયા પુરાણના કેટલા શ્લોક એ પણ તમે લખી લેજો. બીજે ક્યાંય લગભગ નહીં મળે, સામાન્ય માણસોને તો ન જ મળે. બ્રહ્મપુરાણના 10,000 શ્લોક, પદ્મપુરાણના 55,000 શ્લોક, વિષ્ણુ પુરાણના 23,000 શ્લોક, શિવ પુરાણના 24,000 શ્લોક, શ્રીમદ ભાગવત પુરાણના 18,000 શ્લોક, નારદ પુરાણના 25,000 શ્લોક, માર્કંડેય પુરાણના 9,000 શ્લોક. જે આપણે માર્કંડની વાત કરી ને, કથા કેવી દિવ્ય, કે એમાં કાંઈ નહીં, દિવ્ય જ લાગે ને. અને એક ધ્યાનથી સાંભળે એને દિવ્ય લાગે. અગ્નિ પુરાણમાં 15,400 શ્લોક, ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોક, બ્રહ્મવૈવર્ત પુરાણમાં 18,000 શ્લોક. એ આપણે હમણાં કીધું, એ ક્યાં પુરાણનું કીધું? 18,000 શ્લોક વાળું ભાગવત પુરાણ, જેની આપણે કથા ચાલુ છે. અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં 18,000 શ્લોક, લિંગ પુરાણમાં 11,000 શ્લોક, વરાહ પુરાણમાં 24,000 શ્લોક, સ્કંદ પુરાણમાં 81,100 શ્લોક, વામન પુરાણના 10,000 શ્લોક. આ વામનજીનું પુરાણ છો, વામન પુરાણ. કુર્મ પુરાણના 17,000 શ્લોક, મત્સ્ય પુરાણના 14,000 શ્લોક, ગરુડ પુરાણના 19,000 શ્લોક અને બ્રહ્માંડ પુરાણના 12,000 શ્લોક. વાલા ભક્તો, કુલ શ્લોકોની સંખ્યા 4 લાખ થાય છે. અને સંસારથી ભયભીત થયેલા બ્રહ્માજીને પણ આદિશક્તિએ આ ભાગવત પુરાણ સંભળાવ્યું છે. વાલા ભક્તો, બ્રહ્માજીને સૌથી પહેલાં આવ્યા ને, પ્રાગટ્ય થયું બ્રહ્માજીનું, ત્યારે કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, ત્યારે એને પણ બહુ ભય લાગ્યો હતો. કારણ કે એકલા જ, બીજું કોઈ હતું જ નહીં, પ્રભુ એક જ. પ્રભુએ તેનું પ્રાગટ્ય કર્યું છે. એમ આપણા બધાનું પ્રાગટ્ય કર્યું છે ને ભગવાને. તો તમે એક વાત યાદ રાખશો કે નહીં રાખો? હાજી હાજી, એક વાત યાદ રાખજો કે બ્રહ્માજી પોતે, એને ભગવાને સૌથી પહેલાં વહેલા ઉત્પન્ન કર્યા, તો એ એકલા હતા, તો એને પણ ભય લાગ્યો તો. અનેક પ્રકારનો ભય બ્રહ્માજીને. અને પછી એનો ઉપાય શું કર્યો હતો? તો એનો ઉપાય હતો ભાગવત આ સંભળાયું આદિશક્તિએ. એ પહેલાં ચતુશ્લોકી ભાગવત હતું. એ આપણે કથામાં તમને આ તો રિપીટ કરવું અને તમને
સ્મૃતિ તાજી કરાવવી છે. અને હવે તમારે શું કરવું? જ્યારે તમે કોઈ પણ શ્રોતા, કોઈ પણ મનુષ્ય, સ્ત્રી હોય, પુરુષ હોય, નાના હોય, મોટા હોય, કોઈ પણ હોય, એ એકલા હોય, રાત હોય, દિવસ હોય, સવાર હોય, ગમે તે હોય કે બપોર હોય, એકલા કોઈ પણ મનુષ્ય, સ્ત્રી, પુરુષ, મોટા, નાના, બાળકો, અને એને ભય લાગે તો એણે શું કરવાનું? એને પછી કાંઈ ન આવડે તો કાંઈ નહીં, પણ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, તો તમારો ભય ઉડી જાય. જેવી રીતે બ્રહ્માજીનો ભય ઉડી ગયો, એ આ ભાગવતથી જ ઉડ્યો. એને ભાગવત સંભળાવ્યું એટલે બ્રહ્માજીના હૃદયમાં આદિશક્તિ કંઈ બોલે અને સંભળાવે એવું ન કરે. આદિશક્તિ તો સર્વોચ્ચ શક્તિ છે, અને સર્વોચ્ચ શક્તિ એનું નથી પ્રાગટ્ય, એનો નથી અંત, એ છે એટલે છે, અને રહેશે એટલે રહેશે જ. એટલે વાલા ભક્તો, આ આદિશક્તિ છે, એણે બ્રહ્માજીના હૃદયમાં આ ભાગવત પધરાવ્યું 4 શ્લોકનું. અને વેદવ્યાસજીએ તમે કથામાં સાંભળ્યું કે પછી સીતારામ? હા, કથામાં સાંભળ્યું. કેટલા 1000 શ્લોક? 18,000. 4,000માંથી વ્યાસ ભગવાને 18,000 શ્લોકમાં એનો વિસ્તાર કર્યો. તો જ્યારે જ્યારે કોઈને ભય લાગે, આ અંતિમ બોધ તો તમે લખશો કે નહીં લખો? સંસારમાં ભયભીત બ્રહ્માજી થયા હતા. સૌથી પહેલાં વહેલા આવ્યા ત્યારે, એકલા હતા ત્યારે એણે ભાગવત, આદિશક્તિએ કીધું ભાગવત આલ્યો, આ દવા તમારા માટે હારી, તમામ પ્રકારના ભય એનો નાશ થશે. તો એ દવા લાગુ પડી ગઈ. ભય લાગતો હતો બ્રહ્માજીને, તો આદિશક્તિ આપે ને લાગુ ન પડે એવું કોઈ દી બને? તો આ દવા લાગુ પડી ગઈ, તો એને લાગુ પડી બ્રહ્માજીને, તો આપણને ન પડે? પડે જ ને. પ્રિય ભક્તો, એટલે ભાગવત એનો એ તો આવડે ને. ભાગવત ભગવાન, ભાગવત ભગવાન, ભાગવત ભગવાન, ભાગવત ભગવાન, એટલું તો આવડે ને. તો એ બોલ્યા કરો તો ભય દૂર થાય. ભગવાન સમજી જાય હો કે આ મારું નામ લે છે. એટલે તમે ભાગવત ભગવાનનો સહારો લેશો, ભાગવત ભગવાનનું તમે રટણ કરશો, તો તમારા તમામ પ્રકારના ભય એ નાશ કરશે. એવું આ ભાગવત સ્વરૂપ ભગવાન છે. અને જે મનુષ્ય, હવે બીજો બોધ, બીજું સૂચન, ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે, એટલે જે માણસ ભાદરવા મહિનાની પૂનમ આવે ને, ત્યારે શ્રીમદ ભાગવતજીને સુવર્ણના સિંહાસન ઉપર પધરાવીને એનું દાન કરે, એને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. તો તાલીઓ તો પાડો વાલા ભક્તો, કે ભાદરવા મહિનામાં પૂનમના દિવસે ભાગવતને સુવર્ણ ઉપર પધરાવી અને એનું દાન કરવાનું. હા, બસ એનું નામ કથા સાંભળી કહેવાય વાલા ભક્તો. એટલે ભાદરવા મહિનામાં ભાગવત એને સિંહાસન ઉપર પધરાવવાનું, સોનાના સિંહાસન ઉપર હો. હા, અને ભાગવતનું દાન કરવું. તો આ તો એવું થયું ને ચમત્કાર, એવી છે ને કૃપા. કેવી કૃપા કે ભાગવતનું દાન કરવાથી કેટલો ફાયદો, કે કાંઈ જરૂર ન પડે.
અને પરમ ગતિ પ્રાપ્ત થાય. બોલો, સદગતિ પ્રાપ્ત થાય. આ ભાગવતનું દાન કરવાનું કેટલું મહત્વ છે. અને આ વક્તા બધા ભાગવતની કથા કરવાવાળા છે. એ ભાગવતની કથા કરે તો એ તમને કથાનું દાન જ કર્યું કહેવાય ને. એ ભલે વક્તાની અંદર આવીને ભગવાને દાન કર્યું કહેવાય, ભગવાને કથા કીધી કહેવાય. અને સાંભળવાવાળા ભગવાન જ હોય શ્રોતાની અંદર, તો જ સુમેળ હોય, તો જ કથા ચાલે ને. નહીં કર કથા હાલે. એક જણો દડો મારે ને એક જણો મોય દાંડિયા રમે તો કથા ક્યાંથી થાય? પણ કથા તો એનું નામ છે કે કથાનું દાન કરવાથી જો એટલો. અને તમે કથાનું દાન કરી શકો. હા, તમે કહેશો કેવી રીતે? કથાનું દાન અમે કેમ કરીએ? તો વાલા ભક્તો, તમે કથા સાંભળી અને ઘરે જાઓ અને તમારા ઘરે તમારા પરિવારના સભ્યો, બાળકો, એને બધાને જેટલા હોય એટલા, 2 હોય, 11 હોય, 5 હોય, એને બોલાવો કે આજ તો કથામાં આવું આવ્યું હતું કે ભાગવતનું દાન કરવું મહત્વનું છે. અને આજે કથામાં માર્કંડ ઋષિની કથા કીધી હતી. માર્કંડ ઋષિએ આ આદિનારાયણ ભગવાનને પ્રસન્ન કર્યા હતા અને એને અમર બનાવી દીધા. બોલો, આવું કથામાં આવ્યું હતું. તો તમે એવું કીધું ઘરે જઈને તમારા પરિવારના સભ્યોને, તો એ તમે કથા કરી કહેવાય. તમે એ લોકોને કથાનું દાન કર્યું કહેવાય. અને હાવ હેલો ઉપાય તમારે જાણવો છે કથાનો, દાન કરવાનો. તો અમે આ કથા કરીએ છીએ. અને એ કથા તમે પ્રતાપ વ્યાસ યુટ્યુબમાં સર્ચ કરો અને પછી આ કથા આવે. અને આ કથા તમે તમારા મિત્રોને, તમારા સર્કલમાં, તમારા વર્તુળમાં, તમારા પરિવારમાં બધાને મોકલો કે આલી આ કથા બહુ સરસ છે, સાંભળજો, મજા આવશે. તો એ સાંભળશે તો તમે મોબાઈલ મારફતે કથા મેળવી અને કથાને મોકલી, એ કથાનું દાન કર્યું કહેવાય વાલા ભક્તો. એટલે કથાનું દાન કરવું એનાથી પરમ ગતિ પ્રાપ્ત થાય છે. અને કથા સાંભળવી તો પહેલા નંબરની ભક્તિ છે વાલા ભક્તો. બહુ અઘરું છે. અમે વક્તાઓ કથા કરીએ તો કથા કરવી તો થઈ શકે. અમારા ગાદી સ્થાન હોય, તકિયા હોય, સરળતાથી અમે આમ બેસી શકીએ, ઓમ બેસી શકીએ. પગ આવું લાંબો ટૂંકો કરી અને અમારી મર્યાદામાં લાંબો ટૂંકો કરીને અમે કથા કરી શકીએ. થોડીક વાર કથાને વિરામ આપી શકીએ અને બીજાને સોંપી કે ભાઈ તમે એકાદું કીર્તન ચાલુ કરો. હવે આત્માને ઓળખાવી ના રે લખ 84 નહીં રે ટળે હોજી. તો આ તમે આવું હોબી નહીં. અમે પછી બેઠા બેઠા આરામ કરી લઈ. એટલે વાલા ભક્તો, આ કથાનું દાન અમારા કથા કેવી એ બહુ અઘરું ન કહેવાય. એક પ્રભુની જરૂર એટલે પડે, અમારે ભક્તિની જરૂર એટલે અમારે પડે, શુદ્ધ મન, શુદ્ધ હૃદય, કપટ રહિતનું એટલે જરૂર પડે, શ્રદ્ધા અમારે રાખવાની એટલે જરૂર પડે કે એના વગર ભગવાન રાજી ન થાય. અને ભગવાન રાજી ન થાય તો અમે કથામાં વ્યાસાસન ઉપર બિરાજમાન થાય. અને હું કીધું કહેવાનું હતું, ભૂલાઈ ગયું. લ્યો, હૈયે છે પણ હોઠે નથી. અમે કાંઈ બધું લખીને ન આવ્યા હોય. વ્યાસપીઠ ઉપર મુદ્દા લખ્યા હોય તો મુદ્દા ઉપરથી ભગવાન અંદર હૃદયમાં આવી અને કહી જતા હોય વાલા ભક્તો કથા અમારી અંદર. એટલે અમારે બહુ ભક્તિની જરૂર પડે. અને તમારે લોકોને શ્રવણ ભક્તિ સાંભળવું એની જરૂર પડે. એટલે વાલા ભક્તો, વક્તા અને કથા, અરે કથા તો બરાબર, પણ વક્તા અને શ્રોતા, કથા કહેવાવાળા અને કથા સાંભળવાવાળા, એ 2 જણાની અંદર જો એક વાક્યતા હોય, 2ને બરોબર મનમેળ હોય, 2ને બરોબર પ્રેમ હોય, 2ને બરોબર જોડ જામતી હોય,
તો જ પરીક્ષિત રાજાને 7 દિવસનું મૃત્યુ હતું, એટલે ને કથામાં ચિત્ત ચોંટ્યું. આપણને ક્યાં ખબર છે? આપણે તો ઘણા એમ માનતા હોય ને કે હજી આપણે કંઈ બહુ નથી ઉતાવળ કરવી ધામમાં જવાની, કે હમણાં આપણે હજી બહુ નહીં, આપણે હાલી ચાલી છીએ, આપણે બોલી છીએ, આપણે આટા મારીએ છીએ, આપણને કાંઈ નહીં ધામમાં પ્રભુ બોલાવી લે. પણ આનું કાંઈ નક્કી ન હોય વાલા ભક્તો. પરીક્ષિતને કાંઈ નક્કી નહોતું, અને એવું કરમ થઈ ગયું કે ઋષિને અપમાન થઈ ગયું, ઋષિના ગળામાં હરપ નખાઈ ગયો, અને આ 7 દિવસમાં મૃત્યુ એનો શ્રાપ લાગ્યો. એવી રીતે વાલા ભક્તો આપણામાંથી ગણાય ને કાંઈ ન હોય અને અચાનક કોકનું અપમાન થઈ જાય, અચાનક અભિમાન આવી જાય, અચાનક સ્વાર્થ આવી જાય, અને અચાનક ન કહેવાનું કહેવાય જાય, અને કોઈનું દિલ દુભાઈ જાય ને વાલા ભક્તો. કભી દિલ ન દુખાના કિસી કા હો, કભી દિલ ન દુખાના કિસી કા. કોઈનું દિલ ન દુખાવું હો ક્યારેય. અને કોઈનું દિલ દુખાય ને, કોઈને કષ્ટ અપાઈ જાય ને આપણા કોઈ કારણથી, તો આપણે કથામાં એવા ઘણા દાખલાઓ અને વિગતવાર કથા આપણે કરી છે. એમાં કહ્યું છે કે ક્યારેય કોઈનું દિલ દુખાય એવું ન કરવું વાલા ભક્તો. આપણે સહન કરવું, આપણે કષ્ટ સહન કરીએ તો ભગવાન આપણને મદદ કરશે. અને નકર તમે કોકનું દિલ દુખાવશો તો પછી, અને 100 વર્ષ પછી એ પણ અવળું કર્મ હોય, અવળું કર્મ, અને અવળા કર્મનું ફળ મળે છે અને મળે છે. લ્યો, અને શુદ્ધ સત્કર્મ એટલે સત્કર્મ, સત્કર્મનું ફળ પણ અવળા કર્મ એનાથી મળે છે અને મળે છે. સત્કર્મનું ફળ મળે છે. અને કર્મનું ફળ તમે કહેશો ક્યારે અદા? તમે કહેશો ક્યારે વક્તાશ્રી કર્મનું? તો કર્મના પ્રકાર મુજબ કર્મના ફળ હોય વાલા ભક્તો. એ તમને ખબર હજી કદાચ નહીં હોય કે તમે કર્મ કર્યું કેવું, કે ચાપ દબાવી, સ્વિચ ઓન કરી અને લાઇટ ચાલુ થઈ ગઈ, આવું તરત ફળ કર્મનું ન મળે. જેવી રીતે તમે પરીક્ષા દેવા જાઓ, નાના બાળકો હોય તો એને આ લખી લેવું, કે અથવા મોટી ઉંમરના ને ખબર ન હોય તો લખી લેવું કે તમે પરીક્ષા દેવા જાઓ. નોકરી માટે હોય તો ઇન્ટરવ્યૂ દેવા જાઓ તો એનું પરિણામ તરત મળે છે? ચાપ દબાવો અને પંખો ચાલુ થાય એવી રીતે નથી મળતું. ક્યારે મળે? 5-10 દિવસ તો લાગે જો, ઝડપી હોય તોય. અને બાળકોને 1 મહિનો લાગે કે આજે પરીક્ષા આપી, વેકેશન પછી પરિણામ. તો આ કર્મ મુજબ પરિણામ. અને કોઈ સ્ત્રી એને સંતાનનો ગર્ભ રહ્યો હોય તો એ 1-2 મહિનામાં એનું ફળ મળે? ન મળે વાલા ભક્તો, કદાપી નહીં. તો કેટલો સમય? એને તો પરિપક્વતા આવે અને પ્રભુની આ બધી લીલાઓ થાય અંદર ગર્ભમાં, અને ગર્ભમાં બધુંય તો એને 9 મહિના થાય. અને આ માતાઓ બહેનોને ખબર હોય કદાચ કે 9મો મહિનો થાય એટલે પછી તૈયારી. જોકે અમે કોકને પૂછી લેતા હોય, અને મેડિકલ ઓફિસરોને ઘણીવાર અમારે મળવાનું થતું હોય ત્યારે અમે ડાક્ટરને ખબર પૂછે કે સાહેબ આ કેવી રીતે, આ કેટલો ટાઈમ લાગતો હોય છે આ સંતાન પ્રાપ્ત થાય એને? તો સાહેબ કહે કે 9 મહિના થાય બાપા. તો વાલા ભક્તો, આજે કથાનો ઉત્તમ દિવ્ય દિવસ, અને કથા એ આપણે સુંદર મજાની કથા આજે કહેવાની છે.
અને 7 દિવસ આ કથા સાંભળી, 7 દિવસ કથા જેણે જેણે સાંભળી, અથવા કોઈ 7 દિવસની કથા સાંભળવાથી કોઈને ટાઈમ ન રહ્યો હોય, કોઈ બીજા કોઈ કાર્યમાં વ્યસ્ત હોય અને ન સાંભળી શક્યા હોય, તો આ જે અમે બોલીએ છીએ ને, એ જો કોઈ બોલશે, ગાશે અમારી સાથે સાથે, અમે ગૌરવશું ને આપ ગાજો. તો 7 દિવસની આખી કથા સાંભળવાનું પુણ્ય મળશે વાલા ભક્તો, એવું કહેવામાં આવ્યું છે અને ગેરંટી છે. હા, તો તમે બધા બોલો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો. બ્રહ્માજીએ તે 4 પત્ર લખિયા, બ્રહ્માજીએ તે 4 પત્ર લખિયા, મુનિ નારદે કીધી છે જાણ, સખી રે આંબો રોપિયો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબે યશોદાજીએ જળ સિંચ્યા, આંબે યશોદાજીએ જળ સિંચ્યા, નંદ ગોપ આંબાના રખવાળ, સખી રે આંબો રોપિયો, આંબે યશોદાજીએ જળ સિંચ્યા, નંદ ગોપ આંબાના રખવાળ, સખી રે આંબો રોપિયો, તે ફળ સુખદેવજી વેરી લઈ ગયા, તે ફળ શ્રી સુખદેવજી વેરીને લઈ ગયા, પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, પરીક્ષિત બેઠા છે ગંગાને તીર,
સખી રે આંબરો પિયો આંબો વ્રજ ભૂમિમાં વાસ સખી રે આંબરો પિયો આંબે વાસુદેવજીએ બીજ વાવ્યા આંબે વાસુદેવજીએ બીજ વાવ્યા હુવા દેવકીજી ક્ષેત્રે પ્રકાશ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો આંબે વ્યાસ મુનિએ તે ચાર પત્ર લખિયા આંબે વ્યાસ મુનિએ તે ચાર પત્ર લખિયા તેના નવખંડમાં છે નામ સખી રે આંબો રોપિયો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબે ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો એની સેવનારી છે વ્રજ નાર એની સેવનારી છે વ્રજ નાર સખી રે આંબો રોપિયો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો એની સેવનારી છે વ્રજ નાર સખી લે આંબો રોપિયો આંબે દ્વાદશ સ્કંદ આંબાના થળ થયા દ્વાદશ સ્કંદ આંબાના થળ થયા 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો 18,000 શ્લોકોના આંબે તીર્થયા 18,000 શ્લોકોના આંબે તીર્થયા 500 લક્ષ અક્ષર આંબે પાન 500 લક્ષ એટલે 75,000 જેટલા આસપાસ અક્ષર આંબે પાન સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજ ભૂમિ
ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો અવતરણ 43 ના પ્રકરણ 43 ના આંબે ઝુમખા અવતરણ એ પ્રકરણ 43 ના આંબે ઝુમખા શ્રીમદ ભાગવત આંબાના ફળ શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રોપિયો કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજીયો કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજીયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો 13 રેડીયો પરીક્ષિતના શ્રવણમાં 13 રેડીયો પરીક્ષિતના શ્રવણમાં શ્રવણમાં એટલે કાનમાં કર્યો અનુગ્રહનો આધાર કર્યો અનુગ્રહનો આધાર સખી રે આંબો રોપિયો સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું જય શ્રી પુરુષોત્તમ અભિરામ જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબો ગાય શીખે ને સાંભળે આંબો ગાય શીખે ને સાંભળે એનો પ્રભુ ચરણ કમલમાં વાસ એનો પ્રભુ ચરણ કમલમાં વાસ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો પ્રિય ભક્તો આ દિવ્ય અને ભાગવત આખી સાંભળી હોય ને એક અક્ષર છોડ્યો ન હોય એટલી કૃપા થાય છે હો
હા, આપણે કથા સાંભળવાનું આટલું પણ ફળ મળે છે. અને આ આંબો ગાય શીખે ને સુણે સાંભળે, એ તમે સાંભળ્યું છેલ્લું, એને પ્રભુ ચરણમાં વાસ મળે. અને આપણે નથી કહેતા પાપ કરે તો હરી મળે. પાવ પકડે તો પ્રભુ મળે. નમસ્તે ભગવતે વાસુદેવાય સાક્ષિણે. નમસ્તે ભગવતે વાસુદેવાય સાક્ષિણે. ય ઇદમ કૃપયા કસ્મૈ. ય ઇદમ કૃપયા કસ્મૈ વ્યાચ ચક્ષે મુમુક્ષવે. વ્યાચ ચક્ષે મુમુક્ષવે. અર્થાત આનો અર્થ એવો છે વાલા ભક્તો, આજે મોડું થાય તો વાંધો નથી ને ભાઈ. હા, કથા બહુ દિવ્ય છે અને તમને રસ છે કથા સાંભળવામાં. અને આજે કથા આપણે બહુ સુંદર રીતે કરવાની છે અને પ્રભુની કૃપા આજે મેળવવાની જ છે. તો આનો અર્થ એવો છે આ શ્લોકનો, અમે સર્વના સાક્ષી. બધાના સાક્ષી કોણ? ભગવાન વાસુદેવ. ભગવાન વાસુદેવ છે ને, એ બધાના સાક્ષી છે હો. હા, અને એને અમે નમસ્કાર કરીએ છીએ બધાના સાક્ષીને. અને જેણે કૃપા કરીને મોક્ષની ઈચ્છા ધરાવનારા બ્રહ્માજીને આ ભાગવતનો ઉપદેશ કર્યો છે. અને બીજા કોને નમસ્કાર આપણે કરવાના? આદિશક્તિને. આદિશક્તિ એટલે જેણે બ્રહ્માજીનું પ્રાગટ્ય કર્યું અને બ્રહ્માજીને આ ભાગવત એનો ઉપદેશ કર્યો. એટલે વાલા ભક્તો, આ ભાગવતના વક્તાઓ પણ આપણે ભાગવતજીનો ઉપદેશ કર્યો અત્યાર સુધી, એટલે એ પણ વંદનીય કહેવાય. ભાગવતના વક્તા અને ભાગવતનો એક શ્લોક બોલે અને તમને સંભળાવે તો એ તમારા ગુરુ જ કહેવાય. એટલે એ મૂળ શક્તિનું, આદિશક્તિનું એમની ઉપર કરુણા કૃપા કહેવાય જ. અને વાલા ભક્તો, યોગીન્દ્રાય નમસ્તસ્મૈ. યોગીન્દ્રાય નમસ્તસ્મૈ સુકાય બ્રહ્મ રૂપિણે. સુકાય બ્રહ્મ રૂપિણે સંસાર સર્પદ્રષ્ટમ યો. સંસાર સર્પદ્રષ્ટમ યો વિષ્ણુરાતમ મુંચત. વિષ્ણુરાતમ મુંચત. આનો અર્થ એવો છે શ્લોકનો વાલા ભક્તો કે યોગીરાજ બ્રહ્મ સ્વરૂપ સુખદેવજીને કેવું સરસ સંબોધન કર્યું કહેવાય. જુઓ તો ખરા, યોગીરાજ બ્રહ્મ સ્વરૂપ. આ સુખદેવજી કે જેણે કથા સંભળાવી પરીક્ષિતજીને અને મોક્ષ ગતિ અપાવી, એવા પરીક્ષિતજીને મોક્ષ ગતિ અપાવનારા આ સુખદેવ પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. એવો અર્થ થાય છે આ શ્લોકનો. જેણે સંસારરૂપી સર્પ કરડ્યો હતો એ પરીક્ષિતને શ્રીમદ ભાગવતને સંભળાવ્યું. આ સંસારરૂપી સર્પ બધાયને કરડ્યો કહેવાય. આપણને બધાયને કરડ્યો કહેવાય વાલા ભક્તો, આ સંસારરૂપી સર્પ. અને આપણે બધાએ ગમે ત્યારે ધામમાં જવાનું છે તો પ્રભુના ધામમાં જ જવાનું ને. તો જેમ સુખદેવ ભગવાને કથા સંભળાવી એવી રીતે આપણે બધાએ કથા સાંભળીને
ભાગવત કથાનો અભ્યાસ કરીને, ભાગવત કથાનું દાન કરીને, ભાગવત કથાનું આયોજન કરીને અરે આપણે ભક્તિ કરવી, બીજાને ભક્તિ કરાવવી, તો ભાગવત ભગવાનની કૃપા થાય વાલા ભક્તો. અને આપણને બધાને આ સંસાર રૂપી સરપ અત્યારે કૈડો કહેવાય. અને આપણું મૃત્યુ થાય એ પહેલાં ક્યારે મૃત્યુ થાય? સુખદેવ ભગવાન, અરે વાલા ભક્તો, પરીક્ષિતજીને તો 7 દિવસ હતા. આપણને ક્યાં થયો? આપણને 7 દિવસ, આપણને ખબર છે મૃત્યુ 7 દિવસ નહીં આવે? અરે ગમે ત્યારે આવે. એ કે સવારે તો કાંઈ નહોતું ને અત્યારે વયા ગયા. એટલે આ સર્પ આપણને કયડો છે. જેમ પરીક્ષિતને કરેલો હતો ને સંસાર રૂપી સર્પ, એવી રીતે આપણને સંસાર રૂપી સર્પ કયડો છે. એનો ઉપાય આપણે ભાગવત ભગવાન અને દિવ્ય શ્લોક કે જે આપણે ઘણી વાર સાંભળ્યો હશે હો, ઘણી કથામાં વારે વારે અમે પણ કીધો છે આ શ્લોક. ભવે ભવે યથા ભક્તિ, તમે બોલી શકો? બોલો. ભવે ભવે યથા ભક્તિ, પાદયો તવ જાયતે, પાદયો તવ જાયતે, તથા કુરુષ્વ દેવેશ, તથા કુરુષ્વ દેવેશ, નાથસ્વમ નો યત પ્રભો, નાથસ્ત્વમ નો યત પ્રભો. હે પ્રભુ, દેવોના આરાધ્ય દેવ, સર્વેશ્વર, આપ જ અમારા એકમાત્ર ઈશ્વર, અને આપ જ હે પ્રભુ સર્વેશ્વર છો, બધાયના ઈશ્વર છો. આ ભાગવત ભગવાનો. હા, હવે આપ એવી કૃપા કરો અમારી ઉપર કે પ્રત્યેક જન્મ જો લેવા પડે તો આપના ચરણ કમળોની નિરંતર ભક્તિ અમને મળ્યા કરે, મળ્યા કરે, મળ્યા કરે. બસ જો બીજા જન્મ અમારે લેવા પડે પ્રભુ કોઈ કર્મના હિસાબે, તો પ્રભુ અમને આપની ભક્તિ સતત, નિરંતર, એટલે નિરંતરનો અર્થ તમે ન સમજ્યા. નિરંતર એટલે દિવસ અને રાત સતત અમને આપની ભક્તિ મળ્યા કરે. અને એટલા માટે આ દિવ્ય મજાની ભક્તિ આ પરીક્ષિતજીને, અને આપણે બધાય, અરે એમ કીધું છે ખટવાંગ નામના રાજાનું રિપીટ કરીને આપણે યાદી અપાવવી છે વાલા ભક્તો, કે 2 ઘડીમાં મૃત્યુ આવવાનું હતું. 48 મિનિટ 2 ઘડી એટલે તો એ કે બસ એટલું જ, 48 મિનિટમાં મૃત્યુ. તો કે હા, તો એને ભક્તિ કરીને પામી લીધું હો, આ ભાગવત ભગવાનની ભક્તિ. એટલે અને એવો મજાનો સુંદર શ્લોક વ્યાસ ભગવાને રચના કરી છે હો, કે પ્રભુના ગુણ, પ્રભુનું ગાન કર્યું છે એમાં. તો નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ. પ્રણામો દુઃખ સમનષ્ટમ, પ્રણામો દુઃખ સમનષ્ટતમ, નમામિ હરિમ પરમ, નમામિ હરિમ પરમ. ભાગવતના નામનું સંકીર્તન, ભાગવતનું નામ લેવું
એ બહુ પર્યાપ્ત છે વાલા ભક્તો. ભાગવત 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 ગીતા કરો તો એમાંય ભગવાન પ્રસન્ન થાય છે. તમામ પાપોનું નાશ કરનારું છે હો. તમે 24 કલાક ભાગવત 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 તો ભાગવત ભાગવત કર્યા કરો તો તમારા નાશ પાપનો નાશ થઈ જશે. અને ભગવાનના ચરણમાં કરેલા પ્રણામ, ભગવાનના તમે ચરણમાં પ્રણામ કરો, દંડવત પ્રણામ કરો, વંદન કરો, તો તમામ પ્રકારના દુઃખો એનો નાશ થઈ જાય છે. બોલો, હંમેશને માટે. નહીં કે પછી દુઃખ આવે, પાછા કષ્ટ આવશે, નહીં આવે વાલા ભક્તો. હંમેશને માટે તમામ પ્રકારના પાપ એ હંમેશને માટે નાશ પામે છે જો ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ. ભાગવત ભગવાનના હાજી આ ભાગવત ભગવાનના ચરણમાં. અને ભાગવત ભગવાન તમારી ઘરે ન હોય તો તમે માનસિક રીતે કથામાં ગયા હતા ને ભાગવત ભગવાન હતા તો તમે સ્મરણ કરીને એની સ્મૃતિ તાજી કરીને તમે કરી શકો અને પાછા ક્યારેય કષ્ટ આવતા નથી. બોલો, આ કાયમી ઉપાય કોણ બતાવે? કોઈ ડાક્ટરને તમે પૂછશો ને, ગમે એવડો દુનિયામાં મોટામાં મોટો સર્જન, દુનિયામાં મોટામાં મોટો એટલે આકાશ પાતાળ પૃથ્વી, એમાં મોટામાં મોટો મેડિકલ ઓફિસર ડાક્ટર હોય તો તમે એને કહેશો કે સાહેબ આ કાયમ નાશ થઈ જાય દર્દ, કાયમ ડાયાબિટીસ કે બીપી કે હૃદય રોગ નાશ પામશે? તો ડાક્ટર કે એ કાંઈ ગેરંટી ન હોય ભાઈ. લ્યો તો વાલા ભક્તો, આ કાયમી રીતે નાશ કરે છે તમામ પ્રકારના પાપનો ઈ આ ભાગવત ભગવાન. તો હવે તો ખબર પડી કે નહીં? આ પરમ તત્વરૂપ શ્રી હરિ પરમાત્માને આપણે બધાય નમસ્કાર કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ત્વદીયમ વસ્તુ ગોવિંદ. તમે બોલો, ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે, તુભ્યમેવ સમર્પયે. તેન ત્વદ આદિકમલે, તેન ત્વદ આદિકમલે રતિમ, તેન ત્વદ આદિકમલે રતિમ મે યચ્છ શાશ્વતીમ, મે યચ્છ શાશ્વતીમ. હવે વાલા ભક્તો, આપણે આજે આ દિવ્ય આરતી ભગવાનની કરવાની છે. અને દિવ્ય આરતી એનો આટલી વિસ્તૃત કથા, એ દિવ્ય આરતીનો લાભ એ આપણા મુખ્ય આયોજક, જેને આપણે પરમાત્મા પોતે જ માનીએ છીએ, પરમ કૃપાળુ એટલે પરમાત્મા પોતે જ આવે અને આપણી આ કથાની આરતી ઉતારે, એવી આપણી ઈચ્છા છે બધાયની. તમારી છે કે નથી કોઈની? હા, તો તમારી બધાયની ઈચ્છા એવી છે કે આજની આરતી ભગવાન પોતે જ આવે અને ભગવાન પોતે જ ઉતારે. ભલે આપણને ન દેખાય તો કાંઈ નહીં હો, બસ. પણ આપણો સંકલ્પ એવો છે. પણ આમ તો તમે ઉતારો તો ચાલશે, પણ આપણે એમ માનશું કે ભગવાન તમારી અંદર છે. તો આરતી આપણે બોલીશું, તમે પણ બોલજો.
ભગવાનની કૃપા થશે અને ભગવાન પોતે આરતી ઉતારે છે એમ માનજો. આરતી આનંદ કરું કૃષ્ણની, આરતી આનંદ કરું કૃષ્ણની, સતચિત આનંદ વાલા, સતચિત આનંદ વાલા, આરતી આનંદ કરું કૃષ્ણની, સતચિત આનંદ વાલા, સતચિત આનંદ વાલા, માથે મુકુટ મોર પીછને, માથે મુકુટ મોર પીછને, તિલક લલાટે વાલા, તિલક લલાટે વાલા, આરતી આનંદ કરું કૃષ્ણની, આરતી આનંદ કરું આદિશક્તિની, સતચિત આનંદ વાલા, કાને કુંડળ હાર છે કંઠે, કાને કુંડળ હાર છે કંઠે, આંખે અમીરસ વાલા, આંખે અમીરસ વાલા, આરતી આનંદ કરું કૃષ્ણની, આરતી આનંદ કરું કૃષ્ણની, સતચિત આનંદ વાલા, સતચિત આનંદ વાલા, હાથે મુકુટ હાથે મોરલી મસ્ત ધરી છે, બોલો, હાથે મોરલી મસ્ત ધરી છે, મોહત સતરૂપ બાલા, મોહત સતરૂપ બાલા, આરતી આનંદ કરું કૃષ્ણની, આરતી આનંદ કરું કૃષ્ણની, સતચિત આનંદ વાલા, ગોકુળમાં તું ગોવાળ લાગે, ગોકુળમાં તું ગોવાળ લાગે, મથુરામાં જાણે ભૂપા, મથુરામાં જાણે ભૂપા, આરતી આનંદ કરું કૃષ્ણની, સતચિત આનંદ વાલા, અષ્ટસિદ્ધિ નવનિધિ આપે, અષ્ટસિદ્ધિ નવનિધિ આપે, ભક્તિ કરે છે રૂપ બાલા, ભક્તિ કરે છે રૂપ બાલા, આરતી આનંદ કરું કૃષ્ણની, સતચિત આનંદ વાલા, પ્રેમ કરે તે વાલો લાગે, પ્રેમ કરે તે વાલો લાગે, ભજન પૂજન દીપમાલા, ભજન પૂજન દીપમાલા, આરતી આનંદ કરું કૃષ્ણની, સતચિત આનંદ વાલા, સતચિત આનંદ વાલા, પ્રેમ પૂરણ પુરુષોત્તમ કૃષ્ણ,
પ્રેમ પૂરણ પુરુષોત્તમ કૃષ્ણ નારાયણ મૂર વાલા નારાયણ મૂર વાલા પ્રેમ પૂરણ પુરુષોત્તમ કૃષ્ણ નારાયણ મૂર વાલા આરતી આનંદ કરું કૃષ્ણની આરતી આનંદ કરું કૃષ્ણની સતચિત આનંદ વાલા સતચિત આનંદ વાલા આરતી આનંદ કરું કૃષ્ણની. વાલા ભક્તો, આપણે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હવે આપણે આરતી એને તમે નીચે મૂકો અને આપણે આરતી પછીનો શ્લોક બોલીશું. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પ્રદીક્ષણા પદે પદે. ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ. અકાલ મૃત્યુમ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુમ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. નમઃ સર્વહિતાર્થાય જગત આધાર હેતવે સાષ્ટાંગો અયમ પ્રણામસ્તે પ્રયત્નેન મયા કૃત. આમ દંડવત પ્રણામ કરીને આરતીને આપણે પગે લાગવાનું છે. ભાગવત ભગવાનને આપણે પગે લાગવાનું છે. અને આ શ્લોક બહુ ઉત્તમ શ્લોક છે. હવે ભાગવત સ્વરૂપ ભગવાન એમને આપણે એમની કૃપા એ આપણે ભાગવત સ્વરૂપ ભગવાન એમની કૃપા વાલા ભક્તો આપણી બધાની ઉપર થશે અને આપણે બધાય હવે પ્રભુની આ દિવ્ય કથા એ આપણે પણ રટણ કરીએ. આ કથા આપણે બીજાને પણ સંભળાવીશું અને ભાગવત સ્વરૂપ ભગવાન અને બધા લોકો વાલા ભક્તો આપણે ભાગવતીની આરતી બધાને આપવાની છે અને બધાને આરતી પહોંચાડવાની અને ભાગવત ભગવાનની કૃપા બધાની ઉપર થાય એવી આપણે દીપ જ્યોતિ
આરતી આરતી છે ને વાલા ભક્તો, એ દીપ જ્યોતિ, એના દીપ જ્યોતિને આપણે પણ પ્રાર્થના કરવાની. દીપ જ્યોતિને અને દીપ જ્યોતિ એની પણ મંત્ર બોલી શકાય છે, એને પ્રાર્થના કરવા માટેના પણ. અને આપણે બહુ વિદ્વાન હોતા જ નથી કોઈ. આ તો ભગવાન આવી અને કથા કરાવે આપણા હૃદયમાં, અને ભગવાન પધારે છે. તો વાલા ભક્તો, આપણે પ્રભુની પાસે, ભાગવતની પાસે આપણે એટલું તો ચોક્કસ કબૂલ રાખીએ કે આહ્વાનમ ન જાનામી તર્વાચનમ પૂજામ ચૈવ ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વર. અને અમને કાંઈ મંત્ર ન આવડે, કાંઈ ન આવડે, અમને બોલતાય ન આવડે, ઉચ્ચારેય ન આવડે, અમારી ભૂલાય પડે, અમે કળિયુગ ન માનવી. તો વાલા ભક્તો, ભક્તિ હોય એ પ્રમાણે, ભગવાનની કૃપા હોય એ પ્રમાણે અમે બધાય કથાઓ બોલીએ. આપ સાંભળો અને કોઈએ કથાની ટિપ્પણી કરવી નહીં. અમે અમારી જાહેરાત માટે નહીં, પણ અમે ભક્તિ માટે કથા કરીએ છીએ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ સદસ્તુ મે. અને એમ કહેવામાં આવ્યું છે, વાલા ભક્તો, બધા જ કર્મ આપણે જે કાંઈ કરીએ એ બધાય કર્મ આપણે પ્રભુને અર્પણ કરવાના. પ્રભુ બધા કર્મો સ્વીકારે છે. આપણી પાસે રાખીએ ને મેં કર્યું એવું યાદ રાખીએ તો આપણને અભિમાન આવે ને વાલા ભક્તો. શુદ્ધ કર્મ કરવા, પ્રભુને અર્પણ કરી દેવા એટલે પ્રભુ શુદ્ધ કરી નાખે. અને એનો મંત્ર દિવ્ય છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત, બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ, કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ, નારાયણાયેતિ સમર્પયામિ. આપણે નારાયણ ભગવાનને બધું અર્પણ કરવાનું છે. અને વાલા ભક્તો, એક સુંદર મજાનું તમે ગાવ તોય સારું, અને તમે કહેશો તો અમે ગાશું તોય સારું. વાલા ભક્તો, તો આપણે સુંદર મજાનું કીર્તન કે જે ભગવાનને બહુ પ્રિય છે, ભગવાનને બહુ ગમે છે, ભાગવત ભગવાનને. અને ભગવાનની જ અંદર વાત આવે છે. અચ્યુતમ કેશવમ શ્રી કૃષ્ણ દામોદરમ, અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ, राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान खाते नहीं,
बेर सबरी के जैसे खिलाते नहीं, बेर सबरी के जैसे कोई खिलाते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं। माँ यशोदा के जैसे कोई सुलाते नहीं, माँ यशोदा के जैसे कोई सुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। कौन कहते हैं भगवान हंसते नहीं, कौन कहते हैं भगवान हंसते नहीं। भक्तों की तरह तुम हंसाते नहीं, भक्तों की तरह तुम हंसाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम श्री राम नारायणम શ્રી જાનકી વલ્લભમ. વાલા ભક્તો, આપણે આ સુંદર મજાનું કીર્તન અને આપણી આ ભાગવત કથા બહુ દિવ્ય રીતે આપણે કહી છે અને આપને બહુ આનંદ અને ભક્તિ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના અને કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,